નમસ્કાર બાળ મિત્રો, હું ઘોડાસરા અભય શ્રી કાનાવાડા પ્રાથમિક શાળા. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ધોરણ 8 સંસ્કૃત વિષયની ભાષા સજ્જતાનો અભ્યાસ કરીશું. બરાબર? ભાષા સજ્જતા ગુજરાતીમાં તમે ગુજરાતીનું વ્યાકરણ શીખો છો એ જ રીતના 8મા ધોરણમાંથી તમારે થોડુંક સંસ્કૃતનું પ્રારંભિક વ્યાકરણ શીખવાનું આવે છે, જેને આપણે ભાષા સજ્જતામાં લીધેલું છે. હવે અહીંયા જે બોર્ડ ઉપર જે મેં આપણે કોષ્ટક બનાવેલું છે એ કોષ્ટક આમ જુઓ તો તમને બહુ સરળ લાગે છે કે આ તો જાણીતું છે. દાખલા તરીકે આપણે તમે પહેલા ધોરણનો અભ્યાસ કરતા હશો ત્યારે આપણે ક ખ ગ ઘ શીખ્યા છીએ. બરાબર? પ્રજ્ઞાની અંદર આવ્યા હશો તો મગજથી રીતે શીખ્યા હશે. તો એ ક ખ ગ ઘ છે, જેને આપણે સ્વર અને વ્યંજન તરીકે ઓળખીએ છીએ. સ્વર અને વ્યંજન. સ્વર કેને કહેવાય? તો સ્વર માટેની એક સાવ સરળ વ્યાખ્યા છે કે જેનું ઉચ્ચારણ કરવા માટે આપણે કોઈ અન્ય વર્ણનો ઉપયોગ ન કરવો પડે એને સ્વર કહેવાય. ફરી પાછું, સ્વર એટલે જેનું ઉચ્ચારણ કરવા માટે આપણે અન્ય કોઈ વર્ણનો ઉપયોગ કે સહાયતા ન લેવી પડે તેને સ્વર કહેવાય. અને વ્યંજન તો કે વ્યંજન એને કહેવાય કે જેનો ઉચ્ચાર કરવા માટે આપણે સ્વરનો ઉપયોગ કરવો પડે એ વ્યંજન છે. સ્વર અને વ્યંજન. બરાબર છે? હવે આ સંસ્કૃતની અંદર આને વર્ણપટ તરીકે ઓળખવામાં આવે છે. વર્ણપટ છે. આમ ગણતરી કરો તો પૂરેપૂરું વૈજ્ઞાનિક ધારાધોરણો ઉપર છે. સાયન્ટિફિકલી જેને કહીએ ભાષા વિજ્ઞાનની દ્રષ્ટિએ સંપૂર્ણ છે. બરાબર? હવે જોઈએ તો આપણા મુખની અંદર આપણા પ્રાચીન ઋષિ મુનિઓએ 5 ઉચ્ચારણ સ્થાનોની વાત કરેલી છે, જે અત્યારે તો ઓલરેડી એક છે. 5 ઉચ્ચારણ સ્થાનો કયા કયા છે? તો કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠ. કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠ. આ 5 ઉચ્ચારણ સ્થાનો છે. હું તમને એક સાદું ઉદાહરણ આપું. તમે હોઠ ખુલ્લા રાખી અને આ શબ્દ બોલો, મંદિર. બે હોઠ અડવા ન જોઈએ. મંદિર નહીં બોલી શકે. એ જ રીતે તમારી જીભ દાંતને ન અડે એ રીતે બોલો શબ્દ. તત્પર. નહીં બોલી શકે. શા માટે? તો જે વર્ણોનો આપણે ઉચ્ચાર કરીએ છીએ એનું ચોક્કસ એક ઉચ્ચારણ સ્થાન છે. એ આપણી જીભ જ્યારે આપણે કોઈ શબ્દ કે કોઈ વર્ણોને ઉચ્ચારણ કરતા હોઈએ ત્યારે શ્વાસની અંદર વાયુ હોય છે એ વાયુની સાથે સાથે આપણી જીભ જે તે એના ઉચ્ચારણ સ્થાન તરફ જાય છે, એને સ્પર્શ કરે છે. ક્યારેક પૂરો સ્પર્શ નથી પણ કરતી અને ત્યાંથી પાછી વળે છે અને એનું ઉચ્ચારણ સ્થાન થાય છે. વર્ણોના ઉચ્ચારણની અંદર જીભ અને જે તે ઉચ્ચારણ સ્થાનનો બહુ મહત્વનો રોલ છે. બહુ મહત્વનો ભાગ બંને ભજવે છે. જીભ ન હોય તો બોલી ન શકીએ. સ્પષ્ટ છે. જીભ નથી તો આપણે સ્પષ્ટ ઉચ્ચારણ કરી શકતા નથી. હવે અહીંયા હું તમને વર્ણપટની આપું છું. જો અહીંયા અલગ અલગ વસ્તુ આપ્યું છે. સ્વરોની તમને ખ્યાલ છે કે આપણે ગુજરાતીની અંદર શબ્દ લખતા હોઈએ શબ્દો ત્યારે રસ્વાય અને દીર્ઘાય તરીકે ઓળખીએ છીએ. તો રસ્વાય અને દીર્ઘાય નથી, એ સ્વર રસ્વ સ્વર અને દીર્ઘ સ્વર હોય છે. બરાબર? સ્વર અને વ્યંજન, ઘોષ, અઘોષ. આ સ્વરના પાછળ બે ભાગ પડે. સ્વર બધા છે એ ઘોષ છે. દરેક સ્વર ઘોષ વર્ણ કહેવાય છે. બરાબર? વ્યંજનમાં ઘોષ છે, અઘોષ છે. તો ઘોષ એટલે શું? તો જેનું ઉચ્ચારણ કરવાની અંદર જેને આપણે ઇકો સાઉન્ડ જેવું કહીએ છીએ એવું થાય તો એ ઘોષ છે, અને એવું નથી થતું તો એને અઘોષ કહેવામાં આવે છે. કંઠ ઉચ્ચારણ સ્થાન. કંઠ ઉચ્ચારણ સ્થાનમાં બે સ્વર આવે છે. હ્રસ્વની અંદર અ અને દીર્ઘની અંદર આ. અ અને આ બંનેનું ઉચ્ચારણ સ્થાન કંઠ છે. તાલવ્ય તો કે હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ, આ બંને સ્વરનું ઉચ્ચારણ સ્થાન તાલવ્ય છે, યાની કે તાલ, જેને આપણે તાળવું કહીએ છીએ. મુખની અંદર આપણે તેને તાળવું કહીએ છીએ. જો આ હ્રસ્વ અને દીર્ઘ, તો હ્રસ્વ સ્વર કેને કહેશું? તો કે હ્રસ્વ એટલે કે જેનું ઉચ્ચારણ કરવામાં આપણને એક માત્રાનો સમય લાગે. સેકન્ડ નહીં, માત્રા. માત્રા એટલે કેટલી? બહુ
સ્પષ્ટ નથી એના માટે. પણ એક માત્રાનો સમય લાગે એ હ્રસ્વ સ્વર અને બે માત્રાનો સમય લાગે એ દીર્ઘ સ્વર છે. તો અ અને આ બંને સ્વર એવા છે કે જેને આપણે બોલવા માટે સ્પષ્ટ રીતે અલગ ઉચ્ચારણ છે અને એની લેખનની વિધિ પણ જુદી છે. અ પછી અને કાનો લગાડી અને આ બનાવીએ છીએ. જ્યારે હ્રસ્વ ઈ અને દીર્ઘ ઈ દીર્ઘ ઈમાં ઈ નું ઉચ્ચારણ બે માત્રા સુધી યાની કે લાંબુ કરવું પડે છે. પછી મૂર્ધા યાની કે મૂર્ધન્ય મૂર્ધા તાળવાથી આગળનો ભાગ આગળના ભાગમાં છે રૂ આપણે રૂ કહીએ છીએ ઋષિનું રૂ સાદી ભાષામાં ઋષિનું રૂ કહી અને કામ પૂરું કરીએ છીએ પણ એનો ઉચ્ચાર રૂ નથી રી છે રી. હ્રસ્વ અને દીર્ઘ રી છે સમજવા માટે હું ઋષિવાળો રૂ જ બોલું છું. દીર્ઘ રૂ સંસ્કૃત અને ગુજરાતીમાં હાલના તબક્કામાં ક્યાંય પણ વપરાતો નથી. ઉચ્ચારણમાં પણ નહીં લેખનમાં પણ નહીં. બરાબર. લૃ દંત્ય સ્વર છે લૃ હ્રસ્વ લૃ એનો દીર્ઘ હોતો નથી. તો લૃ નો પણ ઉપયોગ ક્યાંય છે વેદોની અંદર થતો તો અત્યારે કે થતો નથી. એટલે લૃ સ્વર કે કામમાં આવતો નથી. પછી ઓષ્ઠ્ય એટલે હોઠ હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ હ્રસ્વ ઉ અને દીર્ઘ ઉ આ જે થયા નવ. આ નવ છે એ શુદ્ધ સ્વર છે હ્રસ્વ અને દીર્ઘ બસ બીજું કશું નહીં. હ્રસ્વ ઉચ્ચારણ લાંબુ કરી નાખો એટલે એનું દીર્ઘ બની જાય. પછીના જે સ્વર છે એ અને ઐ જો એ આ રીતના લખાશે ઉપર માત્ર નહીં આવે એટલે એ બની જશે. આપણે ગુજરાતીની અંદર એ કરીએ છીએ તો ઉપર એક માત્રા લગાવીએ છીએ અને ઐ માં બે માત્રા લગાવીએ છીએ. જ્યારે ગુજરાતી અને હિન્દી જે દેવનાગરી લિપિમાં લખીએ છીએ તો આ એ છે અને આ ઐ છે એ ઐ. હવે આને સંધિ સ્વર કહેવામાં આવે છે. સંધિ સ્વર સંધિ શબ્દ આમ થોડો પરિચિત લાગે છે. થોડી જાતિ સંધિ સરળ સંધિઓ તમને 7મા ધોરણથી તમારા શિક્ષક શ્રી કહેતા હશે. બરાબર. એનું ઉચ્ચારણ એ સ્વર કેમ બન્યો છે તો અ અને ઈ પછી હ્રસ્વ હોય કે દીર્ઘ અ અને ઈ મળીને એ બને. અ અને ઈ મળીને પછી અ અને હ્રસ્વ ઈયો તો પણ એ થાય. અ અને દીર્ઘ ઈયો તો પણ એ થાય. આ અને હ્રસ્વ ઈયો તો પણ એ થાય અને આ અને દીર્ઘ ઈયો તો પણ એ જ બને. પછી હવે એ જે સ્વર છે એ સ્વર એને અ અને એ અથવા આ અને એ એનું જ્યારે સંધિ બને છે ત્યારે ઐ બની જાય છે. ઐ એટલે બંનેનું ઉચ્ચારણ થાય કારણ કે આમાં બે સ્વર વપરાયેલા છે અ અને ઈ એટલે એ અને ઐ બંને સ્વરનું ઉચ્ચારણ સ્થાન કંઠ અને તાલ સંયુક્ત છે. કંઠ અને તાલ. એ જ રીતે હજુ બીજા બે સ્વર બાકી રહે છે ઓ અને ઔ. ઓ અને ઔ. તો ઓ કેમ બને છે તો કંઠ ઉચ્ચારણ સ્થાન ધરાવતો અ અને ઓષ્ઠ ઉચ્ચારણ ધરાવતો ઉ. અ અને ઉ આ બંને સ્વર મળીને ઓ સ્વર તૈયાર થાય છે. ઓ અને એ જ રીતે પછી અ અને ઓ મળીને ઔ બને. જેમ ઐ થયો તો એ જ રીતના ઔ. આ થયા સ્વર કુલ 13 સ્વર થશે. હવે આપણને પ્રશ્ન થાય કે અમ અને અહ કયા છે તો અહ છે એ વિસર્ગ તરીકે વપરાય છે એટલે એ સ્વર નથી. અને અમ જ્યારે બારાક્ષરી આપણે ગુજરાતીની કરતા હોય તો અ આ ઈ ઉ ઋ એ ઐ ઓ ઔ અમ અહ આ રીતના બારાક્ષરીની અંદર ચાલતા હોઈએ છીએ. તો અમ છે એ સ્વરમાંથી કંઈક બીજી રીતના બને છે. બરાબર. એ અનુનાસિકની સાથે ચાલે છે. એટલે આ સ્વરની વાત થઈ. અ આ હ્રસ્વ ઈ દીર્ઘ ઈ રી રી ઋ ઉ હ્રસ્વ ઉ દીર્ઘ ઋ દીર્ઘ ઉ એ ઐ ઓ ઔ. આ 13 સ્વર થઈ ગયા. હવે વ્યંજનોમાં જોઈએ તો વ્યંજનોની અંદર જો અહીંથી જોવો તો ક ખ ગ ઘ આવું આપણે આવતું નહીં ગુજરાતી પણ એ વ્યંજન છે. બરાબર. અને બીજું સૌથી પહેલી સ્પષ્ટતા આ દરેકની નીચે આ આડા લીટા લગાવ્યા છે વ્યંજનો સ્વરમાં ક્યાંય નથી.
જે નીચે આમ આડા લીટા કરીએ એટલે આપણે આપણી ભાષામાં સાદી ભાષામાં સમજવા માટે એને ખોડા અક્ષર કહીએ છીએ. ખોડા અક્ષર પણ ખોડો કહીએ તો ચાલે છે કે ભાઈ અક્ષર ખોડો કરવાનો છે, પણ એને હલંત કહેવાય. હલંત એ વર્ણ હલંત વર્ણ છે, યાની કે આમાં કોઈ જાતના સ્વર ભરેલા નથી. શરૂઆતમાં મેં કીધું ને કે વ્યંજન કેને કહેવાય તો કે જેનું ઉચ્ચારણ કરવા માટે સ્વરનો ઉપયોગ કરવો પડે એ વ્યંજન બની જાય છે. તો આ બધા વ્યંજનો ઉચ્ચારી શકાય નહીં, કારણ કે વ્યંજન ઉચ્ચારણ કરવા માટે સ્વરની જરૂર પડે છે. તો આમાં કે સ્વર નથી. આ રીતના લખવાનો અર્થ એ છે કે આ વ્યંજનોમાં કોઈ સ્વર ભરેલા નથી. શુદ્ધ વ્યંજન છે, શુદ્ધ વ્યંજન, કોઈ સ્વર નથી એમાં. બરાબર. હવે અહીંયા જુઓ તો ક ખ ગ ઘ અમ, આ જે આખી ઊભી લાઈન છે આને આપણે રહેવા દઈએ છીએ. ક ખ ગ ઘ અમ, ચ છ જ ઝ યન, અમ યન. બરાબર. અમ યન, અંગ ને અંગ, યન ને યન, અંગ યન. ટ ઠ ડ ઢ હણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. यानी कि क થી મ સુધીના આમ પણ 5 આમ પણ 5 આ 25. ક થી મ સુધીના 25 આ વર્ગીય વ્યંજન કહેવાય છે. વર્ગીય વ્યંજન ઉચ્ચારણ સ્થાન દરેક વ્યંજનનું છે, પણ આ 5 નું જોડકું છે. ક ખ ગ ઘ અમ, ચ છ જ ઝ યન, ટ ઠ ડ ઢ હણ, ત થ દ ધ ન અને પ પ પ મ. બીજા વર્ણોમાં તો આપણને ખ્યાલ સ્પષ્ટ નહીં આવે ઉચ્ચારણ સ્થાનોનો, પણ આ જે 5 જે છે ઓષ્ઠ્ય વર્ણ વ્યંજનો પ ફ બ ભ મ, આને બંને હોઠ ભેગા રાખી અને છૂટા કરીએ ત્યારે બોલી શકાય. કેમ તો કે ઉચ્ચારણ સ્થાન ઓષ્ઠ્ય છે. તો પ ફ બ ભ મ, મોં ખુલ્લું રાખો નહીં બોલી શકાય, અસ્પષ્ટ એવું ઉચ્ચારણ થઈ જશે. બરાબર. આ પાંચે પાંચમાં હવે અહીંયા જે ઊભી રો જોઈએ તો અમ યણ હણ ન મ, આ 5 અનુનાસિક વર્ણો છે. અનુનાસિક, અનુનાસિક એટલે શું તો કે જે વર્ણોનું ઉચ્ચારણ મોં અને નાક બંને મળીને, મોં અને નાક બંને ભેગા. તમે આને બોલો એટલે ખાલી મોઢામાંથી શ્વાસ ન નીકળે, જે વાયુ વિવર કહેવાય એને, આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ, એ નાક અને મોં, નાકનો ઉપયોગ કરવો પડે અને મોંનો પણ ઉપયોગ કરવો પડે. અમ યમ હણ ન અને મ, આ પાંચે પાંચ અનુનાસિક છે. દાખલા તરીકે જો તમે એમ બોલશો પંડિત, તો પની ઉપર જે અનુસ્વાર છે હવે એને આપણે અમ ગણીએ છીએ, હકીકતે અમ નથી, એ અનુનાસિક છે. પંડિત તો ડ છે તો ડ માં હણ આવે છે, તો હણનો ઉચ્ચારણ છે. મંદિર તો જો ત્યાં ન સંભળાશે, લખાશે ક્યાંય નહીં. હિન્દીમાં કે સંસ્કૃતમાં જોશો તો એમાં ન અડધો કરી અને રસવાઈ દી મળશે જોવા, પણ ગુજરાતીમાં આપણે અનુસ્વાર ચડાવીએ છીએ. એ ગુજરાતી અને હિન્દી કે સંસ્કૃતની લેખનની રીતિ છે. બરાબર. એટલે અમ સ્વર આમાં નથી, એનું કારણ છે કે અમ સ્વર છે એ અનુનાસિક ઉપર ચાલે છે. પછી આ અંતઃસ્થ વ્યંજન છે. અંતઃસ્થ, અંતઃસ્થ ન સમજીએ તો આને અર્ધ સ્વર કહે છે. કેને કેને ય ર લ વ અને હ, ય ર લ વ અને હ. હ છે અહીંયા ઘોષ વ્યંજનની અંદર આવે છે અને ઉષ્માક્ષર છે. ઉષ્માક્ષર છે એટલે કે પુષ્મા અક્ષર, એનું ઉચ્ચારણ કરતી વખતે સાથે પુષ્મા, આપણે વગેરે કહો શિયાળામાં ભેદ ના નીકળી જાય કે પુષ્મા સાથે બહાર પડે, એટલે એને પુષ્મા અક્ષર કહેવામાં આવે છે. ય ર લ આ અર્ધ સ્વર છે. ઘણી વખત આપણે ઉચ્ચાર કરતા હોય તો જોઈએ તો એમાં એ લખવું કે ય લખવું, જોઈએ ય ઉચ્ચારણ સ્થાન ઈ સાથે આવે છે, એટલે ઈ અને ય જોઈ. તો એમાં હું ઈ બોલ્યો કે ય બોલ્યો બહુ સ્પષ્ટ નહીં. જો ઈ તો થશે, જો ય તો નહીં. જો ઉ, જો જો તો એમાં ઉ અને વ, કારણ કે વ છે દંત અને ઓષ્ઠ્ય છે. બરાબર. દંત્ય અને ઓષ્ઠ એનું ઉચ્ચારણ સ્થાન છે. બાકીના બીજામાં ઓછી ખ્યાલ આવશે, પણ મૂર્ધન્ય ર, ર છે મૂર્ધા છે, લ છે એ દંત્ય બને છે, વ છે દંત્ય અને ઓષ્ઠ
કોષ્ટક કહો તો પણ ચાલે છે. ય ર લ વ અને હ, અની સાથે હ એનો અર્ધ સ્વર, ઈ નો ય, રૂ નો ર, રૂ નો લ, ઉ નો વ. હવે બીજા 3 સ્વર. ઘણી વખત આપણને એમ થાય આટલા બધા સ્વરની શું જરૂર છે, લખવામાં પણ કેવી તકલીફ પડે છે ભાઈ. મીંડાવાળો સ કરવો, સસલાનો સ કરવો કે ફાડીયો સ કરવો. આપણે આને મીંડાવાળો સ કહીએ છીએ, મીંડાવાળો સ. પછી સસલાનો સ અને ફાડીયો સ. હિન્દીમાં આને પેટ ફટા સ કહે છે, પેટ ફટા. આડો લીટો કરીએ ને અંદર એટલે પ ની અંદર આડો લીટો થઈ જાય પેટ ફટા સ. આ સસલાનો સ અથવા સગડીનો. પણ હકીકતે જે આ સ છે આ તાલવ્ય સ છે, જેને આપણે મીંડાવાળો સ કહીએ છીએ અથવા શરણાઈનો સ કહીએ છીએ. તાલવ્ય સ, મૂર્ધન્ય સ, દંત્ય સ, સ શ. આના ઉચ્ચારણમાં થોડી તકલીફ પડે છે, બાકી આ બંનેનું ઉચ્ચારણ સ્પષ્ટ. શ સ શ સ શ શ સ શ શ સ આ રીતના આનું ઉચ્ચારણ થશે. હવે આનો ઉપયોગ આ કુલ 33 વ્યંજન, કુલ 33 વ્યંજન છે. કયા કયા? તો 5 વર્ગીય વ્યંજનો, એટલે વર્ગીય દરેક વર્ગના કંઠ, તાલુ, મૂર્ધા, દંત્ય, ઓષ્ઠના 5 વર્ગીય વ્યંજનો. ક ખ ગ ઘ અં, ચ છ જ ઝ ઞ, ટ ઠ ડ ઢ ણ, ત થ દ ધ ન, પ ફ બ ભ મ. પછી એના અંતસ્થ વ્યંજન 4 ય ર લ વ. ઉષ્માક્ષર અઘોષ સ સ સ અને ઘોષ ઉષ્માક્ષર હ. ભારત તરીકે આપણે પેલી કક્કાની બુકમાં જોઈએ તો એમાં પાછળ હજુ બીજા 2 વ્યંજનો આવે છે, ક્ષ અને જ્ઞ. ક્ષ અને જ્ઞ. અહીંયા કેમ નથી? તો પેલી બાજુ મેં દૂર રેખા છે, કારણ કે આ શુદ્ધ નથી. આપણે જેને સંયુક્ત અક્ષર કહીએ છીએ, ત્ર, દ્વ, દ્ર, તો એની જેમ છે, પણ વધારે વપરાય છે એટલે આપણે ગુજરાતીની અંદર એને કક્કા સાથે સમાવેશ કરી દીધા છે. ક અને મૂર્ધન્ય શ આ બંને મળી અને ક્ષ બને છે. એ જ રીતે જ્ઞ, ઉચ્ચારણનો જ્ઞ નથી, જ્ઞ છે, જ્ઞ. સરળતા ખાતર આપણે જ્ઞ કહીએ છીએ. યજ્ઞ આવું બોલતા હોય છે. યાજ્ઞિક, યાજ્ઞિક ન થાય, યાજ્ઞિક થાય. પણ એ શુદ્ધ સ્વરના ઉચ્ચારણોની વાત છે. જ અને યન, જ અને યન મળી અને જ્ઞ વર્ણ બને છે. હવે આ વર્ણ પણ લખવાની રીત, આનો ઉપયોગ તો ઘણી બધી રીતે થાય છે, ખાસ કરીને સંધિઓમાં. આગળ જતા આગલા ધોરણોમાં તમારે સંધિઓ હશે, થોડું ઊંડું ઉતરવું પડશે, ત્યારે આ વર્ણપટ ખૂબ કામનો છે. અત્યારે માત્ર યાદ રાખો કેનું કયું ઉચ્ચાર સ્થાન છે. તો આડી લાઈનમાં તો કંઠ વર્ણ કયા છે, એમાં સ્વર પહેલા જોઈ લેવાના. તો કે સ્વરમાં તો 2 જ આવે છે, રસ્વ અને દીર્ઘ. પછીનો સંધિ સ્વર છે, તો કંઠ વર્ગના સ્વર કયા? તો કે અ અને આ. તાલવ્ય રસ્વ ઈ દીર્ઘ ઈ, મૂર્ધન્ય રે અને ધ્રી, દંત્ય ઋ, ઓષ્ઠ્ય રસ્વ ઉ દીર્ઘ ઉ. એ અને ઐ છે એ દંત, કંઠ અને તાલ એ બંને મળીને એ અને ઐ થાય. ઓ અને ઔ છે, ઓ અને ઔ, કંઠ અને ઓષ્ઠ્ય મળીને થશે. પછી ઘોષ અઘોષ આ બધાની બહુ ડિટેલ્સની જરૂર નથી પડતી. ઘોષ અઘોષ, અઘોષ કયા છે? તો દરેક વર્ગનો પહેલો અને બીજો વ્યંજન આ 1 2 3 4 5. મેં તમને કીધું ને ક થી મ સુધીના 25 વર્ગીય વ્યંજન કહેવાય. તો દરેક વર્ગનો પહેલો અને બીજો જે વ્યંજન છે એ દરેક વર્ગ, અને સાદી ભાષામાં કૂચું ટૂંકું કહેવાય, વર્ગ બનાવે. ક વર્ગ, તો ક વર્ગની અંદર કોણ આવશે? તો કે ક ખ ગ ઘ અં. ચ વર્ગ, તો કે ચ છ દ ધ ય. ટ વર્ગ, ટ ઠ ડ ઢ ણ. ત વર્ગ, ત થ દ ધ ન. પ વર્ગ, પ ફ બ ભ મ. હવે બીજી રીત તમને કહું, ઘોષ અને અઘોષને યાદ રાખવા માટે શું કરવાનું? આપણને અંગ્રેજીમાં લખતા આવડે છે. આપણે ક નું કે કરીએ છીએ, ખ નું કે એચ કરીએ છીએ, ગ નું જી કરીએ છીએ, ઘ નું જી એચ કરીએ છીએ. એટલે અલ્પ પ્રાણ અને મહાપ્રાણ, એમાં એ પાછું અલ્પ પ્રાણ અને મહાપ્રાણ રહે છે. સો તો આ
વર્ગીય વ્યંજનો, પછી આ અંતઃસ્થ એટલે કે અર્ધસ્વર તરીકે કામ કરે છે ય, ર, લ, વ અને હ, અને આ ત્રણે શ, સ, અને સ. આ થઈ વર્ણપટ્ટરી. ભાષા સંસ્થામાં હજુ આગળ બાકી છે, આપણે પાર્ટ 2 માં જોઈશું. નમસ્કાર.